હેલો દોસ્તો, હું જયદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ઓવર કરંટ પ્રોટેક્શન, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન, ઇન શોર્ટ આપણે પ્રોટેક્શન બધા કમ્પ્લીટ કર્યા હતા. પછી આપણે સમજ્યું હતું કે ખરેખર એક પ્રોટેક્શન શું કામ જરૂરી છે, તેની માટે પણ મેં તમને માહિતી આપી હતી શું કામ કોઈ પણ વસ્તુમાં પ્રોટેક્શન જરૂરી છે. તો એ વસ્તુ આપણે પણ ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં. વેરિસ્ટર, સેલેનિયમ સર્જ, સાયરિસ્ટર, અલગ અલગ આપણે જોયા હતા બધા પ્રોટેક્શન, ઓવર કરંટ, ઓવર વોલ્ટેજ, ગેટ સર્કિટ પ્રોટેક્શન સમજ્યા હતા. પછી એક જ સર્કિટમાં બધા પ્રોટેક્શન એ પણ સમજ્યા કેવી રીતે આવે, તો એ પણ આપણે સમજ્યું હતું. તો આજના લેક્ચરમાં આપણે શું સમજવાનું છે તે પહેલા તમને કહી દઉં. તો આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે કે જ્યારે હાફ વેવ રેક્ટિફાયર તમે જોયું હશે, ઓકે, તમે ભણ્યા હાફ વેવ રેક્ટિફાયર. પરંતુ હાફ વેવ રેક્ટિફાયરમાં શું થાય છે કે જ્યારે ડાયોડ હોય, ફોરવર્ડ વોલ્ટેજ ડાયોડને આપણે ફોરવર્ડ વોલ્ટેજ આપવામાં આવે ત્યારે આપણે ફોરવર્ડ બાયસ તરીકે વર્તે અને પરિણામે મારો ડાયોડ શોર્ટ સર્કિટ તરીકે વર્તે છે. But whenever the given the negative supply, then diode will be reverse bias. આપણે ખબર છે કે ભાઈ જ્યારે નેગેટિવ સપ્લાય આપવામાં આવે ત્યારે ડાયોડ રિવર્સ બાયસ કન્ડક્શન મોડમાં રિવર્સ બાયસમાં આવે છે. ત્યારે does not flow the current. It means open circuit કહેવામાં આવે છે. પરંતુ મિત્રો, જ્યારે આપણે હાફ વેવ રેક્ટિફાયરમાં જો હું થાઇરિસ્ટર એડ કરું અને એ જો લોડ તમે જો પ્યોર રેઝિસ્ટર લઉં તો શું ચેન્જીસ આવે છે, તો એ આજે સૌથી પહેલા સમજવાનું છે. અને જો હું એ લોડના સમાંતરમાં એક ડાયોડ ફીડ કરી નાખું તો શું ચેન્જીસ આવે છે. પછી હું RL લોડ લઈશ તો શું ચેન્જીસ આવે છે. તો આ બધી માહિતી આપણે આજના લેક્ચરમાં સમજવાની છે મિત્રો. તો આજનો લેક્ચર જબરદસ્ત, શાનદાર અને 4 માર્કનો 100% ગેરંટી આ લેક્ચરમાં તમારો ક્વેશ્ચન બનવાનો છે. તો મિત્રો, શાંતિથી એક પોઈન્ટ ટુ પોઈન્ટ સમજતા જઈએ. ન સમજાય તો પાછું રિપીટ કરીને પાછું જોઈ લેજો, જેથી તમારે કોઈ પણ વસ્તુ મગજમાં ક્વેરી ન રહે. તો મિત્રો, આજે આપણે સમજવાનું છે ફ્રી વ્હીલિંગ ડાયોડ વિશે. તમને એમ થાય કે સાહેબ ફ્રી વ્હીલિંગ ડાયોડ એટલે શું અને ફ્રી વ્હીલિંગ ડાયોડની અગત્યતા શું છે કોઈ પણ કન્વર્ટરમાં. તો એ ફ્રી વ્હીલિંગ ડાયોડને આપણે સમજતા પહેલા આપણે સમજવું પડે હાફ વેવ રેક્ટિફાયર બાય યુઝિંગ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એટલે કે SCR. તો પહેલા આપણે સમજશું કે હાફ વેવ રેક્ટિફાયરમાં આપણે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર આપણે એડ કરવામાં આવે છે તો ત્યારે કેવા મને વેવફોર્મ મળે છે અને એ વેવફોર્મ મને શું એડવાન્ટેજ છે અને શું ડિસએડવાન્ટેજ છે, અને એ ડિસએડવાન્ટેજીસ ને મારે ઓછા કરવા હોય તો હું શું એડ કરી શકું કે જેની મદદથી મને પ્યોર વેવફોર્મ મળે અથવા મને કન્ટિન્યુઅસ વેવફોર્મ મળે. તો એની માટે આપણે અહીંયા સમજવાનું છે. તો આજે શું સમજવાનું છે, શું ભણવાનું છે, એનો તમને ઓવરવ્યુ મેં તમને આપ્યો ઉપર થોડું આજે શું આપણે કરવાનું છે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર કે જે છે ફ્રી વ્હીલિંગ ડાયોડનો ઉપયોગ કન્વર્ટરમાં કેવી રીતે વેવફોર્મની મદદથી કાર્ય સમજાવો. તો મિત્રો, સૌથી પહેલા સમજીએ કે જો હાફ વેવ કંટ્રોલ્ડ રેક્ટિફાયર, તમે મિત્રો થર્ડ સેમમાં ECC માં ભણી ગયા કે હાફ વેવ અનકન્ટ્રોલ્ડ રેક્ટિફાયર. અનકન્ટ્રોલ એટલે કે ઇન વિચ we can use diode. જ્યારે આપણે શું યુઝ કરતા, ડાયોડનો ઉપયોગ કરી આપણે હાફ વેવ કંટ્રોલ, ફૂલ વેવ, હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર, બ્રિજ વેવ રેક્ટિફાયર આપણે ઉપયોગ કર્યો હતો. પરંતુ જ્યારે કંટ્રોલ રેક્ટિફાયર આવે ત્યારે આપણે we use SCR, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એટલે કે થાઇરિસ્ટર. તો મિત્રો, જ્યારે અહીંયા લોડ તરીકે પ્યોર રેઝિસ્ટિવ હોય, શું હોય, પ્યોર રેઝિસ્ટિવ એટલે કે રેઝિસ્ટર લોડ હોય ત્યારે શું થાય છે. હવે તમને ખબર છે કે જ્યારે પ્યોર રેઝિસ્ટર હોય ત્યારે વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ બંને સરખા મળે, કારણ કે રેઝિસ્ટર છે એ રેઝિસ્ટરમાં ફેઝ એંગલ રચાતો નથી, એટલે કે એ યુનિટી પાવર ફેક્ટર તરીકે વર્ક કરે છે. જેવા વોલ્ટેજના વેવફોર્મ હશે એવા જ કરંટના વેવફોર્મ હશે, કારણ કે અહીંયા લોડ કેવો છે, પ્યોર રેઝિસ્ટિવ. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમને હાફ વેવ કંટ્રોલ રેક્ટિફાયરમાં જ્યારે લોડ શુદ્ધ પ્રતિરોધ હોય છે ત્યારે હું HCR ને ટ્રિગરિંગ પલ્સ આપવામાં આવે છે ત્યારે HCR મારો કંડક્શન માં આવે છે. ઇનપુટ વોલ્ટેજ શૂન્ય થાય
ત્યારે HCR નો કરંટ શૂન્ય થાય. હવે સમજીએ એક એક પોઈન્ટ વિશે અને પહેલા ડાયાગ્રામ જોઈએ અને વેવફોર્મ જોઈએ મિત્રો શું કહેવા માંગે છે. જ્યારે મિત્રો સપ્લાય વોલ્ટેજ આવે છે, જ્યારે સપ્લાય વોલ્ટેજ આવે છે V, સપ્લાય વોલ્ટેજ આવે એટલે ગેટ ટ્રિગરિંગ સપ્લાય વોલ્ટેજ આવશે, સપ્લાય વોલ્ટેજ આવે છે, પણ જ્યાં સુધી HCR ને હું ટ્રિગરિંગ પલ્સ નહીં આપું ત્યાં સુધી એ મારો HCR કન્ડક્શન મોડમાં આવશે નહીં. એનો મતલબ કે એની પહેલા કે જ્યારે સપ્લાય વોલ્ટેજ આપ્યો છે તો એની પહેલાનો જે વોલ્ટેજ છે એ સમયે મારો HCR ડઝ નોટ વર્ક, એટલે કે ત્યારે કન્ડક્શન મોડમાં આવતો નથી, આઉટપુટ મને મળશે નહીં વાલા, એમાં કાઈ મળતું નથી મને, સમજાયું? તો એનો મતલબ જ્યારે સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે ઇનપુટ વોલ્ટેજ શૂન્ય થાય છે. ઇનપુટ વોલ્ટેજ જ્યારે શૂન્ય હોય ત્યારે HCR નો કરંટ પણ શૂન્ય જ હોવાનો છે, કારણ કે HCR નો કરંટ શૂન્ય જ હોય, કારણ કે એ ટ્રિગરિંગ પલ્સ આપું તો HCR ના ને કરંટ મળે અને તો ટ્રિગર થાય, નહીતર ટ્રિગર થશે નહીં. તો જ્યારે સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે, જેવો સપ્લાય વોલ્ટેજ ધીમે ધીમે વધવા લાગ્યો અને એ સમયે મેં ટ્રિગરિંગ પલ્સ એટલે કે 30 ડિગ્રી મેં ટ્રિગરિંગ પલ્સ આપ્યા અને મેં ગેટ પલ્સ આપ્યા. જેવો ગેટ પલ્સ આપ્યું એટલે મને એ સમયે અહીંયા તો મને આઉટપુટ મળવાનું નથી આ સમય સુધી, કારણ કે આ સમય સુધીમાં તો ગેટ પલ્સ મેં આપ્યો નથી. જો તો એનો મતલબ ન્યા તો મારો આ HCR ઓન થશે જ નહીં, પરંતુ આ સમયે મેં ટ્રિગરિંગ પલ્સ આપ્યા, એ સમય મારો HCR કન્ડક્શન મોડમાં આવશે અને પરિણામે જેટલું વેવફોર્મ આ છે એવું જ વેવફોર્મ સેમ ટુ સેમ વેવફોર્મ મને આ મળે છે. જો એટલે કે જેટલો એને વોલ્ટેજ આપું છું બધો વોલ્ટેજ આ લોડ ને પૂરેપૂરો વોલ્ટેજ મળે છે. એનો મતલબ એવો થયો કે જ્યારે ગેટ પલ્સ આપું ત્યારે મને વોલ્ટેજ મળે છે, એટલે કે જે એના વેવફોર્મ આ રેઝિસ્ટર છે, તો રેઝિસ્ટર છે એટલે કે એના વેવફોર્મમાં શું કરંટ અને વોલ્ટેજના વેવફોર્મ બે સરખા જ મળે છે. કારણ કે રેઝિસ્ટર એઝ અ યુનિટી પાવર ફેક્ટર, તો યુનિટી વેવફોર્મ દર્શાવે છે, એટલા માટે અહીંયા આઉટપુટ કરંટ અને આઉટપુટ વોલ્ટેજ આના અક્રોસમાં જે મને વોલ્ટેજ અને કરંટ મળશે એ બંનેના વેવફોર્મ સેમ જ મળશે. જ્યારે ફોરવર્ડ કન્ડક્શન મોડમાં આવશે ત્યારે મને પૂરેપૂરો જે એટલું વેવફોર્મ જ મળશે બેયમાં, તો કારણ કે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજના કરંટ વેવફોર્મ બંને સરખા મળે છે. પછી જ્યારે પાઈ અહીંયા 0 આવ્યો, જેવું કરંટ 0 થઈ ગયો એટલે પાછો અહીંયા પણ 0 થશે અને નેગેટિવ સપ્લાયમાં મને મળતું નથી, નેગેટિવ સપ્લાય મને કાઈ મળશે નહીં, નેગેટિવ સપ્લાયમાં કાઈ મળતું નથી. શું? કારણ કે ભાઈ જે રિવર્સ બાયસ થયું ને PN HCR શું છે? HCR પર આપણે ખબર જ છે કે નહીં? HCR PN J1 J2 અને J3 આપને ખબર છે પોઝિટિવ સપ્લાય આવે J1 J3 ફોરવર્ડ બાયસ માં આવે અને J2 will be રિવર્સ બાયસ. ઓકે, અને જ્યારે નેગેટિવ સપ્લાય આપવામાં આવે ત્યારે શું થશે કે ભાઈ J1 and J3 રિવર્સ બાયસ અને J2 will be ફોરવર્ડ બાયસ. તો J1 અને J3 ફોરવર્ડ રિવર્સ બાયસ છે એટલે એ સમયે તો મારો જે HCR છે એ કન્ડક્શન મોડમાં આવશે નહીં, એનો મતલબ એ સમયે મારો HCR ઓપન સર્કિટ તરીકે વર્ક કરશે. તો એ સમયે તો મને આઉટપુટ વોલ્ટેજ કે આઉટપુટ પણ કાઈ કરંટ મળતું નથી. પરંતુ જેવો ઇનપુટ શૂન્યથી 0 થી થોડોક ધીમે ધીમે આગળ વધવા લાગશે અને જેવો ગેટ કરંટ આવશે, ગેટ પલ્સ 2π પ્લસ આલ્ફા એંગલ, કેમ કે અહીંયા તો 2π હતું, પાછો મેં ગેટ પલ્સ આપ્યો એટલે 2π પ્લસ આલ્ફા ડિગ્રી, પાછો ગેટ પલ્સ, તો પાછું થયું. અહીંયા ડોટેડ શું કામ દર્શાવ્યું છે? કારણ કે ત્યારે આપણે જે HCR કન્ડક્શન મોડમાં આવતું નથી એટલા માટે અહીં ડોટેડ દર્શાવ્યું છે. ફરીથી પાછો વેવફોર્મ પાછો આ સમય પાછો અહીંથી જેવો ગેટ પલ્સ મળ્યો તો પાછો આ વેવફોર્મ અને પાછું મળ્યું. જો અહીંયા સુધી વોલ્ટેજ અને કરંટ બે સરખો વેવફોર્મ, પાછું નેગેટિવ વેવ, પાછું કે વોલ્ટેજ કે કરંટ મળતા નથી. પરંતુ મિત્રો જ્યારે થાઇરિસ્ટરના અક્રોસ વોલ્ટેજ મને મળે છે કે નહીં એ શું? તો મિત્રો અહીંયા જ્યારે થાય છે શું કે ભાઈ જ્યારે અહીંયા સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે, જ્યારે સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે, આને સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે એ સમય તો આને તો મળશે જ ને, એ સમય તો થાઇરિસ્ટરને વોલ્ટેજ મળશે ને, તો એ સમય થાઇરિસ્ટર વોલ્ટેજ મળશે એટલે એના અક્રોસમાં વોલ્ટેજ મળશે. જો લાલ લીટી દર્શાવ્યા છે એટલા સમયમાં વોલ્ટેજ મળશે. પરંતુ જેવો ટ્રિગરિંગ પલ્સ થઈ જાય, એટલે કે થાઇરિસ્ટર ઓન થઈ જશે, એનો મતલબ ઇટ ઇઝ શોર્ટ સર્કિટ એટલે કે ફૂલ ઓફ કરંટ એમાંથી પસાર થાય છે, એમાંથી વોલ્ટેજ પસાર થતો નથી. એટલે કે અહીંયા મને એના થાઇરિસ્ટરના અક્રોસ વોલ્ટેજ મળશે નહીં, વોલ્ટેજ ન મળે એટલા માટે અહીં ડોટેડ દર્શાવ્યું છે. અને જેવો
જેવું આ મળશે રિવર્સ બાયસ, તો રિવર્સ બાયસમાં ઓપન સર્કિટ તરીકે વર્ક કરે અને ઓપન સર્કિટમાં શું હોય, કરંટ 0 હોય પરંતુ વોલ્ટેજ મેક્સિમમ હોય. તો એટલા માટે જેટલો અહીંયા વોલ્ટેજ જેટલો આવશે એટલો જ પૂરેપૂરો વોલ્ટેજ મને મળે છે અહીંયા સુધી. ફરીથી પાછો કરંટ HCR કન્ડક્શન ગણવામાં આવે એટલે શોર્ટ સર્કિટ તરીકે વર્તે અને પરિણામે કરંટ મેક્સિમમ હોય પરંતુ વોલ્ટેજ 0 હોય, ત્યારે ફરીથી પાછો કરંટ 0 છે એટલા માટે ડોટેડ લાઈન દર્શાવી. તો મિત્રો આ વેવફોર્મ તમને સમજાણું. હું આશા રાખું છું કે તમને આ વેવફોર્મ સમજાઈ ગયો છે. મિત્રો આના વેવફોર્મ હતા સિમ્પલ, જ્યારે હાફ વેવ કંટ્રોલ રેક્ટિફાયર, જ્યારે લોડ કેવો હોય, પ્યોર રેઝિસ્ટર હોય ત્યારે. હવે મિત્રો સમજીએ કે શું ચેન્જીસ કરું છું એ તમે જોતા જાઓ. આખું ફ્રી વ્હીલિંગ ડાયોડની વાર્તા કરી દઉં છું તમને. એક એક વસ્તુ ટોપિક સમજતા જાઓ, મગજમાં એક એક વસ્તુ બેસતું જશે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. હવે મેં તમને કીધું તો એ પ્રમાણે, પરંતુ અત્યાર સુધી આપણે શું જોયું, પ્યોર લોડ રેઝિસ્ટન્સ તો, પણ બટ whenever the some amount of inserting in this circuit inductor, પરંતુ જ્યારે થોડોક અમાઉન્ટમાં જો હું ઇન્ડક્ટર એડ કરું તો શું ચેન્જીસ થાય છે તો એ આપણે જોઈએ. પરંતુ જ્યારે લોડના રેઝિસ્ટન્સ સાથે અમુક ઇન્ડક્ટન્સ સિરીઝમાં હોય છે ત્યારે કરંટનો રાઇઝ અને ફોલ તુરંત થતો નથી, જે નીચે સર્કિટમાં દર્શાવ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો, કારણ કે શું કામ, કેમ રાઇઝ એન્ડ ફોલ તુરંત નથી થતો? આ મોસ્ટ જબરદસ્ત ક્વેશ્ચન છે. આ કન્સેપ્ટ જબરદસ્ત છે, સમજવો અગત્યનો છે મિત્રો. કેમ આ ઇન્ડક્ટર એડ કરું તો કેમ તરત જ 0 નથી થતું, કેમ ડાયરેક્ટ હાઈ નથી જતું? કારણ કે મિત્રો ઇન્ડક્ટરની બે પ્રોપર્ટી છે. ઓકે, કઈ છે? ઇન્ડક્ટરની બે પ્રોપર્ટી છે કે ઇન્ડક્ટર હંમેશા એ રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ, રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ ઉપર આધાર રાખે છે, અને બીજું કે એ ડ્રાસ્ટિકલી ચેન્જ થતો નથી. ડ્રાસ્ટિકલી અચાનક ચેન્જીસ આવતો નથી. એટલા જ માટે અને સ્ટોર ધ એનર્જી, સમ અમાઉન્ટ સ્ટોર ધ એનર્જી. ઓકે, તો ઇન્ડક્ટર એક સ્ટોરેજ એનર્જી ડિવાઇસ છે, એટલા માટે પણ એ ડાયરેક્ટ રાઇઝ ફોલ થતો નથી. મિત્રો જ્યારે ટેકરિંગ પલ્સ, જ્યારે હવે મિત્રો અહીંયા પેલા લોડ R હતો, હવે R સાથે હું L જોડી દઉં તો શું થાય? L જોડી દો એનો મતલબ આખો લોડ જ છે. જ્યારે ફાયરિંગ એંગલ આલ્ફા વખતે ટ્રિગરિંગ પલ્સ આપવામાં આવે ત્યારે HCR ઓન થાય, આપણને પણ ખબર છે. કરંટ ધીમેથી વહેવા લાગે છે. સમજીએ, જો ધીમે ધીમે જેવો અહીં સપ્લાય વોલ્ટેજ આપ્યો HCR ને, એટલે શું થશે? સ્ટાર્ટિંગમાં જ્યારે ટ્રિગરિંગ પલ્સ આપી ત્યારે જ કન્ડક્શન બોર્ડમાં આવશે. એટલે મેં અહીં ટ્રિગરિંગ પલ્સ આપ્યો, જેવો પલ્સ આપીશ HCR ને, એક ટાઈમ ડાયરેક્ટ શું થઈ જશે? ડાયરેક્ટ HCR ટ્રિગર થઈ જશે. પરંતુ મિત્રો આવું જે કરંટ છે એ કરંટ સમ અમાઉન્ટમાં ડાયરેક્ટ નથી થતો. ડાયરેક્ટ ઈ કેમ ઓલામાં તો ડાયરેક્ટ અહીંયા કરંટ વેવ ડાયરેક્ટ મને મળી જતું, ઉપરથી મળતું. આમાં એવું નથી મળતું, ધીમે ધીમે આગળ વધે છે. કેમ? કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે કે ઇન્ડક્ટરની પ્રોપર્ટી છે કે ઇન્ડક્ટર રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ ના ઓપોઝ કરે છે. રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ ઉપર ઓપોઝ કરે છે, એટલા માટે ડ્રાસ્ટિકલી ચેન્જીસ ન થતો. જો એમ થતું હોય ને તો મારી સર્કિટ બળી જાય. કેમ કે હાઈ અમાઉન્ટમાં કરંટ આવી જાય તો મારી સર્કિટ ડેમેજ થઈ જાય. અને એટલા જ માટે આપણે dI/dt પ્રોટેક્શન અને dV/dt પ્રોટેક્શન એટલે કે સ્નબર સર્કિટ ભણી મિત્રો. તો ક્યાં આપણે જરૂર હતી ભણવાની? એટલા જ માટે અહીંયા જ્યારે ઇન્ડક્ટર એડ કરું છું ત્યારે સ્લોલી ઇન્ડક્ટર ધીમેથી વહેવા લાગે છે. એ જ કીધું કે કરંટ ધીમેથી વહે છે, પરંતુ whenever the current reach omega t is equal to pi, પરંતુ જ્યારે કરંટ છે એ omega t બરાબર pi સુધી પહોંચે છે, pi પોઈન્ટે પહોંચે છે, છતાં કરંટ તો 0 થતો જ નથી. આમ થોડું હાલે. તો કરંટ 0 નથી થતો, એનું પાછળનું રીઝન શું છે? એનું પાછળનું રીઝન છે મિત્રો કે જ્યારે ઇનપુટ વખતે ઇનપુટ વોલ્ટેજ 0, ઇનપુટ વોલ્ટેજ તો 0 થઈ ગયો, તો એનો મતલબ આઉટપુટ કરંટ, આઉટપુટ વોલ્ટેજ 0 થઈ જવું જોઈએ. નથી થતું, કારણ કે HCR ઓફ થતો નથી. HCR ઓફ જ નથી થતો. શું કામ? કારણ કે મેં તમને સમજાવ્યું હતું કે HCR ના બે કરંટ હોય છે, એક હોલ્ડિંગ કરંટ અને એક લેચિંગ કરંટ. સમજ્યા? તો હોલ્ડિંગ કરંટ શું હતું કે હોલ્ડિંગ કરંટ થાઇરિસ્ટર એક વખત ચાલુ થઈ ગયા પછી એને કન્ટિન્યુઅસ ચાલુ રાખવા માટે આપવો પડતો ઓછામાં ઓછો કરંટ, એને કહેવાય હોલ્ડિંગ કરંટ. અને લેચિંગ કરંટ એટલે કે જ્યારે મારો થાઇરિસ્ટર ઓફ છે, ઓફ માંથી ઓન માં લાવવો છે, ત્યારે આપવો પડતો જરૂરી કરંટ અથવા ઓછામાં ઓછા કરંટને લેચિંગ કરંટ કહેવાય. હવે ઓલરેડી લેચિંગ કરંટ તો આપણે મળી ગયો છે,
લેચિંગ કરંટ તો મળી ગયું. શું કામ? કારણ કે એક વખત ટ્રિગરિંગ પલ્સ મળી ગઈ એનો મતલબ એને જરૂરી ઓછામાં ઓછો કરંટ મળી ગયો, એનો મતલબ એને લેચિંગ કરંટ મળી ગયો. હવે કન્ટિન્યુઅસ લેચિંગ કરંટ મળે જ રાખે છે, એનો મતલબ કે કારણ કે HCR નો હોલ્ડિંગ કરંટ થી વધુ છે, HCR નો કરંટ છે એ લેચિંગ કરંટ વધુ છે, કોના કરતા? હોલ્ડિંગ કરંટ કરતા વધારે છે. એટલા માટે મારો HCR કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. એટલા માટે આ ઇનપુટ સપ્લાય વોલ્ટેજ બંધ કરી નાખો છતાં મને આઉટપુટ મળે છે. જો આ મને આઉટપુટ મળે છે. આ કરંટ ઓમેગા ટી બરાબર પાઈ સુધી, એટલે કે અહીંયા આ પોઈન્ટ સુધી મળે છે અને એને મેં પાઈ એંગલ સુધી મેં કીધું, અને પછી શું થાય છે? શૂન્ય થાય છે. એટલે પાઈ પોઈન્ટે આ બીટા પોઈન્ટે શૂન્ય થાય છે, બીટા પોઈન્ટે શૂન્ય થાય છે. અને બીટા માઈનસ પાઈ એટલે ટોટલ કેટલું છે? બીટા, એમાંથી પાઈ બાદ કરી નાખો એટલો જે સમયગાળો છે એ સમય દરમિયાન લોડ વોલ્ટેજ કેવો થઈ છે? નેગેટિવ વોલ્ટેજ મળે છે. શું મળે છે? એ સમયે થાયરિસ્ટર તો નેગેટિવ વોલ્ટેજ મને જોવા મળે છે મિત્રો. તો એનો મતલબ કે જો ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ કરંટ બે અહીંયા સેમ નથી, કારણ કે we put in the inductor in the place of series with respect to resistance. એટલા માટે અહીંયા આપણે કરંટ અને વોલ્ટેજના બંનેના વેવફોર્મ does not same. પ્રીવિયસ સર્કિટમાં આપણે શું જોયું? બંનેના વેવફોર્મ સેમ હતા, because it is the circuit of resistance. એટલે એમાં આપણે સર્કિટની રેઝિસ્ટર મૂક્યો હતો, એટલા માટે એમાં રેઝિસ્ટરમાં એમાં એવું હતું કે ભાઈ યુનિટી પાવર ફેક્ટર હોય, એમાં વોલ્ટેજ અને કરંટના બંનેના વેવફોર્મ સેમ હતા. પરંતુ અહીંયા એ વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ બંને સેમ નથી રહેતા due to in this place of inductor. તો આ ઇન્ડક્ટરની પ્રોપર્ટી છે, ઇન્ડક્ટરનું એક જબરદસ્ત વર્કિંગ છે કે ભાઈ ઇનપુટ વોલ્ટેજ શૂન્ય આપી દઉં છતાં મને આઉટપુટ મળે. સારામાં સારું કાર્ય કહેવાય ભાઈ. તો અહીંયા આઉટપુટ વોલ્ટેજ નેગેટિવ મળે છે. તો તમે જો આલ્ફા ટ્રિગરિંગ પલ્સ, અહીંયા ગામા, આ ગામા શું છે? ગામા એ છે કે આ જે મને આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ કરંટ મળ્યો એ, અને જેટલા સમય સુધી આ બીટા ઇનપુટ વોલ્ટેજ શૂન્ય થઈ જાય પછી પણ મને જે કરંટ મળે છે એટલા સમય સુધીનો બીટા એટલે કે આલ્ફા અને ગામા એ બંને સરવાળો ટોટલ આખો મારો થાયરિસ્ટર કેટલો કરંટ ફ્લો કરી શકે છે? બીટા એંગલ સુધી. અને અહીંયા તો આપણે જેમ મળવામાં હતું એમ જ કરંટ મળે છે, જો વોલ્ટેજ મળે છે, અને નેગેટિવમાં શૂન્ય, પાછો પોઝિટિવમાં મળે છે. પરંતુ થાયરિસ્ટર અક્રોસ વોલ્ટેજ સેમ, ઓલાની જેમ જ આમાં પણ ચેન્જીસ થતા નથી. પોઝિટિવમાં મળે નહીં, જ્યારે કરંટ હોય ત્યારે કરંટ આપણે ખબર છે કે ભાઈ થાયરિસ્ટર અક્રોસ છે, થાયરિસ્ટરમાં શું થાય? જ્યારે કરંટ આવતો હોય ત્યારે 0 હોય. જો 0 એનો આ ડોટેડ શું દર્શાવે છે? હજી તમને કીધું ડોટેડ એવું દર્શાવે છે કે ઇટ ઇઝ નોટ કન્ડક્શન. ઓકે, એ કન્ડક્શન મોડમાં નથી, એ અહીંયા ઓપન સર્કિટ. આ તો તમને સમજાય કે એ વર્ક આ નો દોરવું હોય તો પણ ચાલે, આ નો દોરો તો પણ, ખાલી આ દોરો તો પણ ચાલે. ઓકે, આ નો દોરો તો પણ ચાલે, જરૂર નથી. આ તો તમને સમજાવવા માટે કે અહીંયા આ વસ્તુ છે એ કન્ડક્શન મોડમાં નથી આવતું, એટલા માટે મેં દર્શાવ્યું. ઓકે, અને આ શેડેડ પાર્ટ શું દર્શાવે છે? શેડેડ પાર્ટ એ દર્શાવે છે કે એ સમયગાળામાં મારો થાયરિસ્ટર એ કન્ડક્શન મોડ વર્કિંગ પ્રોસેસમાં છે. તો એનો મતલબ આપણે RS સર્કિટ જોઈ, અને RL સર્કિટમાં શું ચેન્જીસ આવ્યો? યસ, ઓબ્વિયસલી ચેન્જીસ આવ્યો. શું ચેન્જીસ આવ્યો? કે રેઝિસ્ટર હતું ત્યારે શું હતું કે ડાયરેક્ટ અહીંયા કરંટ શૂન્ય થઈ જતો હતો. હવે અહીંયા કરંટ શૂન્ય થતો જ નથી. એનો મતલબ મારે આવી સર્કિટ જ મારે જોઈ છે કે ડાયરેક્ટ કરંટ શૂન્ય ન થવો જોઈએ. ઇન કેસ તમારો પંખો છે, હવે પંખામાં તમે ડાયરેક્ટ સ્વિચ ચાલુ કરો, ચાલુ થઈ ગયું, બંધ કરો, બંધ થઈ ગયું. ઓકે, પંખામાં હાલે, પરંતુ કોઈ ઇન્ડસ્ટ્રી હોય એ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટ ચાલુ કરો તો ચાલુ થઈ જવું જોઈએ, પણ ડાયરેક્ટ બંધ કરો તો આવડી મોટી પ્રોસેસ બંધ થઈ જાય તો શું થઈ જાય? ઘણી વખત ફોલ્ટ પણ આવે. એટલા જ માટે આવી આપણે થાયરિસ્ટર સર્કિટ વીકેન્ડ આપણે એટલા માટે મૂકવામાં આવે છે. તો હવે હજી એક વસ્તુ મૂકશું કે અહીંયા પણ મારે આ જે 0 છે ને એ 0 નથી થવા દેતું. 0 મારે નથી થવા દેવું. એની માટે આપણે આના અક્રોસમાં એટલે કે આના પેરેલલમાં અહીંયા એક ડાયોડ મૂકી દઉં છું મિત્રો. અહીંયા એક ડાયોડ મૂકી દઉં છું, અને આ જે ડાયોડને હું કહીશ ફ્રી વ્હીલિંગ ડાયોડ. સમજણ ક્યાંથી ક્યાં લઈ ગયો? કોઈ પણ વસ્તુ એને બેઝિક થી પકડો પછી લઈ જાવ. હુકમ યુઝ થયું તો આ હુકમ ફ્રી વ્હીલિંગ ડાયોડ મૂક્યું ડ્યુ ટુ ધીસ રીઝન. આના કારણે આપણે ફ્રી વ્હીલિંગ ડાયોડ મૂક્યો. અને હવે આપણે સમજશું ફ્રી વ્હીલિંગ ડાયોડ નો હુકમ ઉપયોગ થાય છે. અને હવે સમજીએ. આમ મિત્રો, જો જ્યારે લોડ ઇન્ડક્ટિવ હોય છે, ત્યારે અમુક સમયગાળા દરમિયાન લોડ વોલ્ટેજ શું થાય છે? નેગેટિવ થાય છે. લોડ વોલ્ટેજ શું થાય છે? એ નેગેટિવ થાય છે. અને આ સુધારવા માટે જ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે
આ સુધારવા માટે જે નેગેટિવ લોડ વોલ્ટેજ આવે તો શું થાય? નેગેટિવ લોડ વોલ્ટેજ આવે તો મારો લોડ છે એ ડેમેજ થઈ જવાનો છે. તો આ નો થાય. મારો પાવર ફેક્ટર સુધારવા માટે આ આપણે લોડને સમાંતર, લોડને પેરેલલમાં એક ડાયોડ જોડવામાં આવે છે, જેને જ વાલાભાઈ મિત્રો, ભાઈઓ બહેનો મારા, એને જ હું કહીશું ફ્રી વ્હીલિંગ ડાયોડ અથવા કહેવાય કોમ્યુટેટિંગ ડાયોડ અથવા કહેવાય બાયપાસ ડાયોડ કહેવામાં આવે છે. તો મિત્રો તમે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો, અહીંયા આ લોડ છે, આ આખો લોડ છે અને આ લોડના સમાંતરમાં એક ફ્રી વ્હીલિંગ ડાયોડ, અને હંમેશા મિત્રો આ ઉપરની બાજુ જ આવશે. નીચેની બાજુ શું કામ નહીં એ પણ તમને સમજાવું. ઉપરની બાજુ જ હંમેશાનું મોઢું આવશે. આ છે ફ્રી વ્હીલિંગ ડાયોડ. હવે આ ફ્રી વ્હીલિંગ ડાયોડ છે, જ્યારે ઇનપુટ એસી સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે હાફ સાયકલ, જ્યારે પોઝિટિવ સપ્લાય આવે, જેમ કે પોઝિટિવ સપ્લાય આવી ત્યારે હાફ સાયકલ દરમિયાન હવે થાય છે શું? સપ્લાય કરંટ આવ્યો એટલે થાઇરિસ્ટર છે, થાઇરિસ્ટર જ્યારે હું ટ્રિગરિંગ પલ્સ આપી, જ્યારે એને ફાયર કરવાની મને ઈચ્છા થાય, હવે ઈચ્છા અહીંયા થઈ, થાઇરિસ્ટર ટ્રિગરિંગ પલ્સ થયો એટલે શું થાય? ટ્રિગરિંગ પલ્સ થાય એટલે ડાયરેક્ટ શું થાય? ઓલાની જેમ જ રેઝિસ્ટિવ, પ્યોર ઇન્ડક્ટિવ જેવું કામ, પ્યોર રેઝિસ્ટર જેવું કામ કરશે. જેવો ટ્રિગરિંગ પલ્સ આવ્યો ને એટ અ ટાઈમ ડાયરેક્ટ આઉટપુટ કરંટ મને મળશે, આઉટપુટ કરંટ મળશે. એ જ સમયથી, જેમ કે અહીંયા મેં ટ્રિગરિંગ પલ્સ આવ્યો એ સમયનું જેટલું વોલ્ટેજ છે, જેટલું વેવફોર્મ, એ પૂરેપૂરું મને વેવફોર્મ મળશે. પરંતુ શું થાય કે જેવો નેગેટિવ સપ્લાય આવશે, નેગેટિવ સપ્લાય આવે, હવે પ્યોર રેઝિસ્ટિવ હતો, વિચારો પ્યોર રેઝિસ્ટિવ હતો ત્યારે નેગેટિવમાં આઉટપુટ વોલ્ટેજ મળતો હતો, આઉટપુટ કરંટ નહોતો મળતો. પરંતુ અહીંયા શું થાય જો, હવે જ્યારે પોઝિટિવ વોલ્ટેજ આવ્યો એટલે બધું થઈ ગયું, પણ જ્યારે નેગેટિવ આવશે, જ્યારે નેગેટિવ સાયકલ આવી, ચાલો નેગેટિવ સાયકલ આવી એટલે કે આ નેગેટિવ થઈ ગયો, આ પોઝિટિવ થઈ ગયું, નેગેટિવ થઈ ગયો એટલે આના આક્રોશમાં શું નેગેટિવ સપ્લાય આવશે એટલે આ ઓપન સર્કિટ તરીકે વર્ક કરશે. યસ, ઓપન સર્કિટ તરીકે વર્ક કરશે. સમજાણું? ઓકે, બરોબર છે. એનો મતલબ અહીંયા કે સપ્લાય વોલ્ટેજ આવવાનો નથી. આ તો બધું કેવું થઈ ગયું? ઓપન. અહીંયા ઓપન સર્કિટ થઈ જશે, અહીંયા થઈ જશે ઓપન સર્કિટ, અહીંયા ઓપન સર્કિટ એટલે કરંટ અહીંથી પસાર થવાનો નથી. પરંતુ મિત્રો થાય છે શું? થાય છે એવું મિત્રો કે આ ઇન્ડક્ટર પેલા જ્યારે સપ્લાય વોલ્ટેજ આપ્યો તો ત્યારે ઇન્ડક્ટર પોતે પેલા કેવું કરે? સ્ટોર કરે છે એનર્જી. શું કરે છે? ઇટ સ્ટોર ધ એનર્જી, સમ અમાઉન્ટ ઓફ ધ સ્ટોર ઓફ ધ એનર્જી બાય ઇન્ડક્ટર. હવે જ્યારે રિવર્સ બાયસ જ્યારે એને રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે આ ઇન્ડક્ટર એ કરંટ અહીંયા થ્રુ પસાર થવા લાગે છે. ક્યાંથી? ઈ ફ્રી વ્હીલિંગ ડાયોડ થ્રુ. હવે નેગેટિવમાં અહીંયા સપ્લાય વોલ્ટેજ આવે તો અહીંયા પસાર થાય એટલે આ પોઝિટિવ અને નેગેટિવ. તો ડાયોડ મારો કેવો આવશે? ફોરવર્ડ બાયસમાં ડાયોડ આવશે અને ડાયોડ મારો શોર્ટ સર્કિટ તરીકે કરંટ વહેવા લાગશે અને પરિણામે નેગેટિવ સપ્લાય આપું છું છતાં મારો આઉટપુટ મને મળે છે આવી રીતે. એટલે કામ કે જેટલો સ્ટોર થતી એનર્જી એ બધી એનર્જી ધીમે ધીમે ઘટવા લાગશે. કોને આપવા મળશે? એના ભાઈબંધને, એટલે ફ્રી વ્હીલિંગ ડાયોડને. એટલા માટે આપણે ફ્રી વ્હીલિંગ ડાયોડ મૂક્યો કે જેની મદદથી એ આમ થાય. સમજાયું? હવે તમે એમ કે સાહેબ હું આની જગ્યાએ હું આમ ફિટ કરી નાખું, નો હાલે કારણ કે પ્લસ બાયસ, કેમ કે અહીંયા નીચેની અહીંયા આ કેથોડ જાય ને, આ કેથોડ અને એનો તો પાછો આ રિવર્સ બાયસ થઈ જાય અને પરિણામે મને આ આવું વેવફોર્મ મળે નહીં. સ્ટોર એનર્જી છે, એનર્જીને આ જે છે ઇન્ડક્ટર એનામાં સ્ટોર એનર્જી છે, હવે રિલીઝ ક્યાં કરવી? ડિસિપેટ ક્યાં કરવી? તો બાય થ્રુ આના થ્રુ એ ડિસિપેટ કરે છે. પરંતુ જો આમ ડાયોડ ફિટ કરું તો આમ થાય નહીં. એટલા માટે મસ્ટ બી પુટ આવી રીતે જ આપણે કરવો પડશે મિત્રો. સમજો? એટલે આવી રીતે જ આપણે ડાયોડ મૂકવો પડશે અને પરિણામે ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે. એ જ પ્રમાણે કીધું કે આથી ડાયોડ પેલા રિવર્સ બાયસ થયો, આથી વહન કરતો નથી. જ્યારે ફાયરિંગ પલ્સ આલ્ફા વખતે એસસીઆર ફાયર થાય છે અને લોડ કરંટ ઇન્ડક્ટન્સના કારણે ધીરે ધીરે વધવા લાગે છે અને ઇનપુટ વોલ્ટેજ 0 થાય છે ત્યારે એચસીઆર નું કન્ડક્શન અટકે છે. ઓબ્વિયસ વાત છે, એચસીઆર નું કન્ડક્શન અટકવાનું છે, પરંતુ ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે. ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે અને કરંટ નું કન્ડક્શન એચસીઆર ના બદલે કોના દ્વારા થવા લાગે છે મિત્રો? એચસીઆર દ્વારા, ડાયોડ દ્વારા થવા લાગે છે. અને આમ પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન ઇન્ડક્ટરમાં સ્ટોરેજ એનર્જી હતી, જે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન ઇન્ડક્ટરે જેટલી સ્ટોર એનર્જી કરી હતી બધી રેઝિસ્ટિવ દ્વારા અને ડાયોડ દ્વારા બધી ડિસિપેટ કરી નાખે છે. ઠીક ને? ડિસિપેટ કરી નાખશે અને એ પ્રમાણે તમને અહીંયા આઉટપુટ કરંટના વેવફોર્મ અને આઉટપુટ વોલ્ટેજના વેવફોર્મ તમને જોવા મળે છે.
પરંતુ જ્યારે આઉટપુટ વોલ્ટેજ મળશે એ આઉટપુટ વોલ્ટેજ મળતો નથી, પરંતુ કરંટ મળે છે. કરંટ મળે છે શું કામ કે અહીંયા ઇન્ડક્ટર છે એટલા માટે કરંટની વેવફોર્મ અને કરંટના તમને વેવફોર્મ થોડાક અમાઉન્ટનો કરંટ મળે છે એટલા માટે અહીં થાઇરિસ્ટર કન્ડક્શન થયું, પછી ડાયોડ કન્ડક્શન થયું. આ ડાયોડ કયો છે મિત્રો? આ ડાયોડ છે એ છે ફ્રી વ્હીલિંગ ડાયોડ. સમજાણું? અને તમને કે સાહેબ આ કેમ અહીં આવી રીતે દર્શાવ્યું? કારણ કે જ્યારે ફ્રી વ્હીલિંગ ડાયોડ પ્રીવિયસ કન્ડિશનમાં હોય એટલે કે જ્યારે નેગેટિવ સાયકલમાં હોય ત્યારે પણ ડાયોડ પાસે થોડીક એનર્જી સ્ટોર હોય ને, એ ધીમે ધીમે ઘટવા લાગે. તો એટલા માટે આ જે વેવફોર્મ છે મેં આવું દર્શાવવામાં આવ્યું છે. અને પછી પાછું કેવું થઈ ગયું? આવું. પછી પાછું ઘટવા લાગ્યું. પછી ફરીથી પાછી સ્ટોર ધ એનર્જી, પછી ઘટવા લાગ્યું. તો આવી રીતે વેવફોર્મ મને મળે છે. અને આમ છે ડાયોડ અક્રોસ કરંટ. તો ડાયોડ અક્રોસ ક્યારે કરંટ મળે? જ્યારે રિવર્સ બાયસમાં મળે છે. તો રિવર્સ બાયસમાં કરંટ મેળવો, પોઝિટિવમાં મળતો નથી. પછી રિવર્સ બાયસમાં કરંટ મેળવો, પોઝિટિવમાં મળતો નથી. અને એ આપણે હંમેશા ડિક્રીઝિંગ ફોર્મમાં હોય. જો ડિક્રીઝિંગ ફોર્મમાં હોય અને વોલ્ટેજમાં આપવા માટે. અને હજી એક તમારું વેવફોર્મ તમારે મટીરીયલમાં દર્શાવ્યું છે એ છે થાઇરિસ્ટર અક્રોસ વોલ્ટેજ VT. તો એ તો આપણી પ્રીવિયસમાં છે એ જ છે. તો મિત્રો આનો મતલબ આ ફ્રી વ્હીલિંગ ડાયોડ છે એ ફ્રી વ્હીલિંગ ડાયોડ થી આપણે લોડને અપાતો પાવર એનો મતલબ વધ્યો ને. પહેલા આપણે પ્યોર રેઝિસ્ટિવ હતો, પછી RL લીધું અને પછી RL લોડ હતો, પણ એના સમાંતરમાં એના પેરેલલમાં એના એક્રોસમાં જો હું ખાલી ડાયોડ ફીટ કરી દઉં તો લોડને અપાતો પાવર વધે છે, પરિણામે મારો પાવર ફેક્ટર વધે છે. તો આ તો સારામાં સારું કહેવાય. એટલા જ માટે આપણે ફ્રી વ્હીલિંગ ડાયોડ કોઈ પણ કન્વર્ટર સર્કિટમાં આપણે મૂકીએ છીએ. અને આથી પાવર ફેક્ટરમાં શું થાય છે મિત્રો? સુધારો થાય છે. તો પાવર ફેક્ટર તો એક્ઝામમાં પૂછાય 2 માર્કમાં કે ફ્રી વ્હીલિંગ ડાયોડના ફાયદાઓ લખો. ફ્રી વ્હીલિંગ ડાયોડના ફાયદા લખો. તમે શું લખવાનું? ફ્રી વ્હીલિંગ ડાયોડની મદદથી આઉટપુટ પાવરમાં વધારો થાય છે. પહેલો. બીજો પોઈન્ટ લખી શકાય કે ફ્રી વ્હીલિંગ ડાયોડની મદદથી શું પાવર ફેક્ટરમાં વધારો કરી શકું છું. ત્રીજો પોઈન્ટ, ફ્રી વ્હીલિંગ ડાયોડની મદદથી હું પ્યોર વેવફોર્મ મેળવી શકું છું. જો મેળવી શકાય ને? મેળવી શકે છે. તો આ એના 3 એડવાન્ટેજ હતા મિત્રો કે ના ફ્રી વ્હીલિંગ ડાયોડની મદદથી. તો મિત્રો સમજાણું ફ્રી વ્હીલિંગ ડાયોડ? મજા આવી ને? તો આ હતું આખું ફ્રી વ્હીલિંગ ડાયોડનો લેક્ચર. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે અને એ છે HCR માટેની HCR છે એ HCR ને જ્યારે હીટ ડિસિપેટ કરતા હોય ત્યારે એની માટેના હીટ સિંકની જરૂરિયાત પડે. શું પડે? હીટ સિંકની. તો હીટ સિંક શું છે એ તમને રિયલ બતાડીશ, મારી પાસે છે. તો એ શું છે, કેવી રીતે યુઝફુલ થાય છે, કેટલા પ્રકારની છે, બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે. ઓકે મિત્રો, તો આશા રાખું છું આજનો તમને લેક્ચર બહુ મજા આવ્યો છે. ઓકે મિત્રો, બાય બાય, ટેક કેર.